अन्य समाचार मोरबीथी। मोरबीमां असामाजिक तत्वो बेफाम बन्या छे। अगम्य कारणोसर पाडोशी पर पत्थर वडे हुमलो कर्यो। शोभेश्वर रोड पर आवेली योगीनगर सोसायटीनी घटना छे। तो पाडोशमां रहता युवके पत्थर वडे हुमलो कर्यो छे। इजाग्रस्त युवकने सारवार अर्थे होस्पिटल खसेडायो छे। समग्र घटनाना सीसीटीवी सामे आव्या छे। तो मोरबीमां असामाजिक तत्वो बेफाम बनी रह्या छे, जेना दृश्यो सीधा सामे आव्या छे। अगम्य कारणोसर पाडोशी पर हुमलो कर्यो हतो। अन्य समाचार जूनागढ़थी। दिव्या सावलाणीनी अटकायत करवामां आवी छे। युवक पासे खंडणी मांग्याना केसमां अटकायत करवामां आवी छे। कीर्ति पटेलनी मित्र दिव्या सावलाणीनी पण अटकायत। 20 लाखनी खंडणी मांग्याना केसमां युवके आपघातनो प्रयास कर्यो हतो। छेल्ला 3 દિવસથી दिव्या सिविल होस्पिટલમાં सारवार हेठळ हती। तो सारवार पूर्ण थता तालुका पोलीसे होस्पिટલથી જ दिव्यानी अटकायत करी छे। गईकाले खंडणी मांग्याना केसमां कीर्ति पटेलने जामीन मळ्या हता। सूरतમાં ગજેરા બંધો સામે 1928 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે આરોપ કર્યો છે કે શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડમાં શેર હોલ્ડિંગમાં 43% ઘટાડીને માત્ર 4% કરી દેવામાં આવ્યો હોવાનો દાવો છે। હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા બંધુએ 15 જેટલી બોગસ સહીઓ કરી હોવાનો દાવો કર્યો છે। मिलेनियम मार्केटनी दुकानना दस्तावेज मात्र 37 लाखमां दर्शाव्यानो आक्षेप लगाव्यो छे। मेरा दुकानदार भाइयों से जो मिलेनियम 234 में दुकानें खरीद रहे हैं या खरीद चुके हैं, उनसे विनती है कि ये फ्रॉड वाले काम में ये दुकानें आप नहीं खरीदें, वरना क्या होगा, इसमें सभी को फंसने के चांस बन जाते हैं। क्योंकि इतना बड़ा केस का इन्वॉल्वेशन इसमें है, तो सब व्यापारी भाई को तकलीफ नहीं आ जाए, इसलिए मेरी उनसे विनती है। 15 जगह पे इन्होंने मेरे फेक सिग्नेचर किए हैं, जिसमें डायरेक्टरशिप और भागीदारी दोनों घटाने में मेरे एवं मेरी वाइफ और मेरे पिताश्री के फेक सिग्नेचर 15 जगह पे किए हैं। भावनगरना सिहोरमा नशाना काळा कारोबारनो पर्दाफाश थयो छे। सखावदर गाममांथी લીલા ગાંજાની ખેતી ઝડપાઈ છે। પોલીસે બાતમીના આધારે વાડીમાં દરોડા પાડ્યા। તપાસ દરમિયાન ખેતરમાંથી લીલો ગાંજો અને અફીણનું વાવેતર ઝડપાયું છે। પોલીસે અંદાજે 10 કરોડ 92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। બે આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ, આ લોકોની પોતાની જે મિલકત હતી, ખેતર હતા, આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 kg જેવા કબજા કરવામાં આવેલ। પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 kg કબજા કરવામાં આવેલ અને પોસ્ટ ડોડા પણ જે છે કબજા કરવામાં આવેલ। કુલ મળીને બધું મુદ્દામાલની વેલ્યુ જે છે એ લગભગ 11 કરોડ જેવું થાય છે। એનડીપીએસ ના અલગ અલગ કલમો હેઠળ મુખ્યત્વે કલમ 8 BC 15 B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ। ભરૂચ શહેરમાં જાડેશ્વર ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। ઓવરબ્રિજ પર એક કન્ટેનર બ્રેકડાઉન થતા સાઇટમાં ઊભું રાખવામાં આવ્યું હતું। તે દરમિયાન પાછળથી આવી રહેલું આઈસર ટેમ્પો કન્ટેનરના પાછળ ભાગ સાથે જોરદાર અથડાતા અકસ્માત સર્જાયો હતો। અથડામણ એટલી ભયાનક હતી કે ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ચાલકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। અકસ્માતમાં ચાલકને પગના ભાગે ઇજા પહોંચી હતી। તેને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જાડેશ્વર ચોકડી ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો અને જોઈ ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી। કન્ટેનરની પાછળ આઈસર ગાડી છે, તે ડ્રાઈવર ખૂબ જ પોલાની રીતે ફસાયેલો હતો। તે અમે રાત મહેનત બાદ ડ્રાઈવરને જીવિત બહાર કાઢ્યો। રેસ્ક્યુ કર્યો। રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે।
જેના લીધે રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 12 સ્થળે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. તો સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રો સીલ કરીને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. દરેક સ્ટ્રોંગ રૂમ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જિલ્લા સ્તરે ડીઈઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રોને પોલીસ સુરક્ષા સાથે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે, જેથી આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે. ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના નારણપુરા વિસ્તારની જે નવરંગ હાઈસ્કૂલ છે ને ત્યાં સ્ટ્રોંગ રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે રાજ્યમાં બોર્ડની પરીક્ષાને લઈને 140 જેટલા સ્ટ્રોંગ રૂમ જે છે તે બનાવવામાં આવ્યા છે અને નારણપુરાની જે નવરંગ હાઈસ્કૂલ છે ત્યાં જે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેવી રીતે તમામ સ્ટ્રોંગ રૂમ છે તે એ જ રીતે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પ્રશ્નપત્રોને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે અને દરેક જિલ્લા સ્તરે સતત ડીઓ દ્વારા જે છે આ સ્ટ્રોંગ રૂમનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષાના દિવસે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જે પ્રશ્નપત્રો છે એ પરીક્ષા સેન્ટર પર પહોંચાડવામાં આવશે. તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરી દેવાઈ છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દિલ્હીમાં એઆઈ સમિટમાં કોંગ્રેસ યુથના વિરોધને લઈને ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવાયો છે. આ તરફ સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા ધરણા યોજીને વિરોધ નોંધાવ્યો છે. રાહુલ ગાંધી સામે અઠવા લાઇન્સ વિસ્તારમાં ધરણા યોજીને વિરોધ કરવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગઢાત ગામે રાજુ કરપડાની અધ્યક્ષતામાં ખેડૂતો દ્વારા સ્વખર્ચે કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂળી, ચોટીલા અને થાન સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ મંચ પરથી ખેડૂતોએ રાજુ કરપડાને સમર્થન જાહેર કરવાની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગદ્દારીનો અને રાજુ કરપડાને બદનામ કરવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે આપ દ્વારા કાઢવામાં આવેલી કિસાન યાત્રા મુદ્દે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ખાટડી સહિતના અન્ય ગામોમાં સભા યોજ્યા બાદ તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડવાનો અંતિમ નિર્ણય લેશે. કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી. જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી. ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે. બીજી વાત છે કે આમ આદમી પાર્ટીએ અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ.